તમામ ગેમિંગ ઝોનને લઈને હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ફાયર એનઓસી ન હોય તેવા ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ અપાયો છે। ફાયર સેફટીના અભાવ હોય તેવા ગેમિંગ ઝોન સામે કડક પગલાં લો તેવું હાઈકોર્ટે કહ્યું છે। 4 મહાનગરોમાં ગેમિંગ ઝોન પર કડક કાર્યવાહી કરવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તો રાજ્યના તમામ ગેમિંગ ઝોનને લઈને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। ફાયર એનઓસી ન હોય તેવા ગેમિંગ ઝોન બંધ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે। તો ફાયર સેફટીના અભાવ હોય તેવા ગેમિંગ ઝોન સામે કડક પગલાં લેવા કહ્યું। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોનલાઈન પર। દર્શલ, જણાવશો કે રાજ્યના તમામ ગેમિંગ ઝોન પર તપાસ કરવા માટે આદેશ અપાયો છે અને જે ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી ન હોય તેને બંધ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। જી, જે પ્રકારે રાજકોટની મોટી દુર્ઘટના સર્જાઈ, 28 લોકોના મોત નીપજ્યા, ગેમિંગ ઝોનની કામગીરીને લઈને તેની પરમિશનને લઈને અહીંયા સવાલો ઉભા થાય અને આ સમગ્ર મામલે હાઈકોર્ટની અંદર સુઓ મોટો પીઆઈએલ દાખલ થઈ। આ જે સુઓ મોટો પીઆઈએલમાં આજે સુનાવણી પર હાથ ધરવામાં આવી, જેમાં વકીલ એસોસિએશન તરફથી, સરકાર તરફથી અને સાથે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ના જે કોર્પોરેશન ના વકીલ તરફથી પણ રજૂઆતો કરવામાં આવી અને હાઈકોર્ટે પણ કેટલાક મુદ્દાઓ અહીંયા ટાંક્યા હતા। તેમાં જે રાજ્યની અંદર ગેમિંગ ઝોન આવેલા છે કે જે એનઓસી વગર ચાલી રહેલા છે તેની સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવે છે। સીલિંગ પ્રક્રિયા કરવા માટે પણ અહીંયા કોર્પોરેશને એક પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। જે પ્રમાણેની ઘટના બની છે, દુઃખદ ઘટના કહી શકાય છે ને, આ પ્રકારની ઘટના અન્ય જગ્યાઓ પર ન બને તેના માટે એક નિયમો બને તેનું જોવું પડે જરૂરી છે। તે બાબતે પણ અહીંયા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને સાથે અહીંયા જે ઘટના બની છે રાજકોટની અંદર, તેમાં સરકારે પણ જવાબ રજૂ કર્યો છે કે બેદરકારી જે છે તેમાં 7 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કોઈ પણ રીતે આ પ્રકારની ઘટના સાચી નહીં લેવાય। ખાસ કરીને એક્ઝિટ એન્ટ્રીની વાત હોય કે પછી ફાયર સેફટીના સાધનોની વાત હોય કે પછી અન્ય કોઈ સેફટી પર્પઝની વાત હોય, તેને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવશે। મંજૂરી વગર કોઈ પણ ગેમિંગ ઝોન હવે ચાલુ કદાચ જોવા નહીં મળે। આ પ્રકારના એક નિર્દેશ સૂચન પણ અહીંયા હાઈકોર્ટની અંદર એક જોવા મળ્યા છે, કારણ કે તમામ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને તેમાં હાઈકોર્ટે હવે આ મામલાને ગંભીરતાથી નોંધ લીધી છે, કારણ કે હાઈકોર્ટ દ્વારા એક એ પણ ટાંકવામાં આવ્યું હતું કે છેલ્લા 4 વર્ષ પહેલા જે એક ઓર્ડર કરવામાં આવ્યો હતો કાર્યવાહી બાબતે, ફાયર સેફટી બાબતે, તે ઓર્ડર બાદ ચોક્કસ કાર્યવાહી નથી થઈ અને ઓર્ડર બાદ 6 મોટી ઘટનાઓ બની છે રાજ્યની અંદર, જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને સરકારને પણ હાઈકોર્ટે આડે હાથ લીધી હતી અને તેને સીધી રીતે ટકોર કરી હતી કે આ વસ્તુ બિલકુલ હવે ચલાવી દેવામાં નહીં આવે। માટે હાઈકોર્ટ હવે આ મામલે કડક બન્યું છે અને ગેમિંગ ઝોન મામલાની વાત હોય કે પછી કોઈ પણ આ પ્રકારની ઘટના ન બને તેને ખાસ કરીને ધ્યાને